આમ ઠંડી ઠંડો પવન આવે ને વાંચવાની કેવી મજા આવે. એમ તો મારા વાળ કેટલા ઉડે છે. હા ભાઈ બહુ તમારા વાળ ઉડે હો. ભણતર કેટલું આનું ભાર વાળું હશે, અણી ભાંગી ગઈ. मतलब देखो 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 ये चमड़ी आई, देखो 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 गाइस, देखो गाइस, देखो गाइस यहाँ पे बैठी हुई है, देखो 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 आई चली गई, देखो 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 હું चली છું गई. એટલે મહેશભાઈ તમને કાઈ નહીં થવા દઈશ. એમ યસ. અરે ક્યું ગીત ગાઉસ તારે? કોયલ બેઠી આંબલિયાની ડાળ. ને એ પણ જણાવજો કે કોયલ જેવો લાગ્યો કે કાગડા જેવો લાગ્યો ઈ. हेलो मित्रों, वेरी गुड मॉर्निंग, वेलकम बैक टू माय न्यू ब्लॉग। तो अभी शाम के बजे है 6 और मैं यहाँ पे टेरेस पे आया हूँ क्योंकि अभी का जो मौसम है ना वो मतलब बारिश वाला हो गया है। अभी यहाँ पे बादल सब है वो हो गए हैं और ठंडा ठंडा पवन, मतलब विंटर है तो ठंडा पवन तो होगा ही, पर अभी वो बारिश वाली वाइब आ रही है। और मैंने देखा तो न्यूज़ में तो जो द्वारका है वहाँ की साइड तो बारिश ऑलरेडी चालू हो भी गई है। और मैंने यहाँ पे देखो आरती को बुलाया था कि चल भाई तू भी ऊपर आ जा, तो वो देखो अपनी बुक्स लेके आ गई। આમ ઠંડી ઠંડો પવન આવે ને વાંચવાની કેવી મજા આવે. એમ તો મારા વાળ કેટલા ઉડે છે. હા ભાઈ બહુ તમારા વાળ ઉડે હો. તો પછી તો मैंने કીધું કે ભાઈ ખાલી ઉપર આવ્યો આપણે થોડોક વાર એમ કે વ્લોગ શૂટ કરી લઈ, તો બેન વાંચવાનું લઈને આવી ગઈ. તો મેં કીધું કે ચાલો અહીંયા થોડીક વાર આવીએ અને શૂટ કરીએ. એ તો ક્યાં આવી રીતે મસ્ત વાતાવરણ છે. મહેશભાઈ અણી તો ભાંગ ગઈ. હો અણી ભાંગી ગઈ. લ્યો જો અણી તો ભાંગી ગઈ છે પેન્સિલની. એવું ભણતર ભણું છું. ભણતર કેટલું આનું ભાર વાળું હશે, અણી ભાંગી ગઈ. પેન્સિલની અણી ભાંગી ગઈ. બહુ ભાર વાળું ભણતર છે આરતીનું તો. આ બધી છે ને લીટીઓ ન કરવાની હોય, આ બધી વસ્તુ છે આઈએમપી જ છે. આઈએમપી નથી, અમુક જ હોય આઈએમપી. જો તો આ જે મેં લીટી કરી છે એ જ આઈએમપી છે. પણ બધે જગ્યાએ લીટીઓ તે કરી જ છે, કોઈ જગ્યાએ બાકી તો નથી રહી લીટી કરવાની. પણ જો આમ વાંચતા જવાનું ને આમ કરતું જવાનું એટલે આપણા મગજમાં સ્ટોર થઈ જાય, એટલે તરત યાદ રહી જાય. મને એવું છે. એમ હું વાંચે જો ભારતના સાંસ્કૃતિક વારસાના સ્થળો, એમાં અજંતાની ગુફાઓ, પછી ઇલોરાની ગુફા, એલિફન્ટાની ગુફાઓ. આમ જો આરતી અમે સૂર્ય છે ને ઈ જો બતાવવાની કોશિશ કરું. આમ જો કેવી રીતે અડધો ઓલો થયો છે, દેખાય તને? જો એની અંદર કઈક હોય એવું લાગે ને, જો હા કે વાદળો ટૂંકમાં વચ્ચે આવી ગયો લાગે. જો આમ મિત્રો હું તમને દેખાડવાની કોશિશ કરું છું, જો મારા મોબાઈલમાં દેખાય તમને તો જોવો કેવી રીતે છે અત્યારે. જોવો અહીંયા જો નીચે નીચે જાતો હોય એવું લાગે. આમ કઈક વસ્તુ હોય આડી એવી આવતું હોય, એમ રથ જેવું લાગે. એ હા, શ્રી કૃષ્ણ ભગવાનનો રથ છે. રથ જેવું લાગે. જો મોટું છે એ રથ છે ને નાનું ટપ્પું દેખાય એ શ્રી કૃષ્ણ ભગવાન છે. રથ ચલાવે છે. और मित्रों ये वाली साइड देखो आप, यहाँ पे गिरनार है वो दिख ही नहीं रहा है। देखो इतने ज्यादा बादल है या फिर कोहरा बोल लो, कि जो भी बोलना है वो बोल लो, पर गिरनार है वो अभी दिख ही नहीं रहा है। इतना ज्यादा घना वहाँ पे बादल है वो हो गए हैं अभी। वैसे देखो चारों बाजू ऐसे ही है। और फिर से वो जो संध्या वाली नाइट में हुआ था उस तरीके से बादल है वो यहाँ पे बन रहे हैं। मतलब देखो 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 ये चमड़ी आई, देखो 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 गाइस, देखो गाइस अभी मेरे सिर पे वार करने वाली थी। देखो देखो फिर से आई, देखो 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 तो डर लागे मुझे। समझो जो 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 मित्रों देखो गाइस यहाँ पे बैठी हुई है, देखो 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 आई चली गई, देखो 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 चली गई। अब नहीं फिर से आएगी पक्का आएगी। देखो नहीं आवे, पक्का आएगी। देखो नहीं आई, चलो હું છું એટલે મહેશભાઈ તમને કાઈ નહીં થવા દઈશ. એમ યસ. અરે એ મારી બેનપણી છે. જો બેસે ગઈ ને ત્યાં જો જો અહીંયા તો બીજી આવી, જો બીજી આવી. આ કેટલી બધી છે. આ એન બચ્ચા છે કે ના? ઈ તો કબૂતર છે. છે. બીજી છે એક તો સામે જઈને બેસી ગઈ, અહીંયા બીજી હતી. अबे बहन है वो बोल रहे हैं कि मुझे कुछ गीत गाना है। क्यों गीत गाऊं तारे? एक लग्न गीत છે. એમ? યસ. હા તો હાલ ગા. સાંભળી આવે ને હો. નહીં આવે. તું તો કે ને તારી બેનપણી છે. તોય કોયલ બેઠી આંબલિયા
ઓ શીલા વીરા તમે કોયલને રે ઉડાડો આપણ દેશ રંગીલા વીરા તમે કોયલને રે ઉડાડો આપણ દેશ. વાહ બેન વાહ. કોયલ તો નહીં પણ અત્યારે સમડી આવી હતી મને ગાવું બહુ ગમે એમ. બેનને ગાવાનો શોખ છે. તો પહેલે. કેવો લાગ્યો બેનનો અવાજ એ જરા કોમેન્ટ કરીને જણાવજો. હા અને જો ગાઈસ તમને ગમતા કોયલ- હશે ને તો હું હવેથી સ્ટાર્ટ કરીશ. હા તમે જે કહેશો કોમેન્ટમાં કહેવાનું આ ગીત ગાઓ એટલે હું ગીત ગાઈને બતાવીશ પ્રેક્ટિસ કરી. તમે કોમેન્ટ કરજો કે કયું ગીત હવે નેક્સ્ટ ટાઈમ બેન છે ઈ ગાય તમને જો અવાજ સારો લાગ્યો હોય તો ને એ પણ જણાવજો કે કોयल જેવો લાગ્યો કે કાગડા જેવો લાગ્યો ઈ. सो गाइस आज डिनर में है फराली चेवड़ा, यहाँ पे सींग और ये है आ શું છે મમ્મી? રાજીગરાનો શીરો અને દૂધ. કારણ કે આજે છે એકાદશી તો આજે બધા ફાસ્ટ રહ્યા છે એટલા માટે થઈને ફરાળ છે. તો ચાલો ફરાળ કરી લઉં અને મળું પછી. શું ગરમ ગરમ ચેલો ખાય ને તો ખાવાની મજા આવે. એમ ગરમા ગરમ શીરો રાજીગરાનો શીરો છે બેન, આ ઈ શીરો નથી. ગરમા ગરમ રાજીગરાનો શીરો. तो मित्रों अभी शाम हो गई है, मतलब नाइट हो गई है और हमारा डिनर भी हो गया है. और अब यहाँ पे बहन है वो बोल रही थी कि कुछ गेम खेलते हैं, बरोबर ने बहन? यस. तो देखो यहाँ पे बहन है, भैया है और मम्मी भी है. और यहाँ पे देखो हमने गेम का कुछ ऐसा सेटअप भी करा है जिसमें क्या है, आपने ये गेम देखी ही होगी कहीं ना, मतलब यूट्यूब में या फिर इंस्टा पे कई जगह पे तो आपने देखी ही होगी. इसमें क्या करना है कि देखो यहाँ पे ये जो नीचे की साइड है ना, यहाँ पे हम कुछ बर्तन रखेंगे, मतलब ऐसा बाउल टाइप, ग्लास टाइप, ऐसा मतलब सब कुछ अलग अलग. तो यहाँ पे देखो 6 अलग अलग टाइप के बर्तन है जिसको हमें यहाँ पे ऊपर की साइड रखना है. मतलब जो भी करेक्ट होगा लाइन में वो मतलब उसको पॉइंट मिलेगा. तो मैं, बहन और भैया हम तीनों खेलने वाले हैं और मम्मी जो है वो रेफरी रहने वाले हैं. मतलब वो हमें बताएंगे कि हाँ ये करेक्ट है या नहीं ये रॉन्ग है, उस टाइप से. तो चलो गेम है वो स्टार्ट करते हैं. तो मैं यहाँ पे फ़ोन है वो ये वाली साइड रख देता हूँ पहले, ताकि मम्मी जो है वो बाद में यहाँ पे सब अरेंज कर दे. बराबर ने मम्मी? समझाई गયું તમને? તને આરતી? यस. ભાઈ તમને? ओके तो चलो હવે गेम शुरू करिए. तो देखो हमने यहाँ पे इस तरीके से यहाँ पे लाइन से वो ड्रॉ कर ली है, क्योंकि क्या हो रहा था कि यहाँ पे 2 बीच में रह गया था, अगर रख देते थे ना तो कुछ पता नहीं चल रहा था कि कौन सी साइड है वो. तो हमने यहाँ पे बीच में लाइन ड्रॉ कर दी है और मैंने मेरा फ़ोन है वो यहाँ पे देखो शूटिंग पे लगा दिया है. तो यहाँ से वो शूट होता रहेगा और हम यहाँ से आते रहेंगे. और हम तीनों है, मैं, भाई और बहन, वो बाहर चले जाते हैं ताकि मम्मी जो है वो ठीक से अरेंज कर पाए और हमें पता ना चले, ताकि गेम है वो अच्छी तरीके से हम खेल सके. तो अभी वहाँ पे मम्मी है वो सब कुछ अरेंज कर रहे हैं, मतलब सब बर्तन है वो अरेंज कर रहे हैं और हम तीनों यहाँ पे अभी रुके हैं ताकि हमें दिखाई ना दे कुछ. और बर्तन है वो वहाँ पे देखो अरेंज हो रहा है. आम 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 आलम तो आम आलम तो ये यहाँ से देख रही है भाई. चीटिंग नहीं करनी. ओके चलो. तो चलो अभी हो गया है तो हम चलते हैं. चलो पहली बार में. चलो क्योंकि तो मैं पहली छोटी बारी हूँ. है वो बहन लेगी, फिर दूसरी बारी मैं और तीसरी बारी भैया, क्योंकि हम तीनों मतलब एज के हिसाब से चल रहे हैं. तो भाई चल आरती, पहली बारी तेरी, फिर मेरी और फिर भैया की, उस तरीके से तीनों की ट्राई है वो होगी. तो चलो अभी मेरी बारी है. નહીં નો ઓકે જવા દો હાલો. અને ભાઈની વારી. નહીં यहाँ पे आरती को 1 पॉइंट मिल चुका है. નહીં अ, નહીં નહીં
કોઈને યાદ નથી આવતું. નહીં 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 આ વખતે કેમ કોઈને થતું નથી? નહીં જોવું પડશે બધાનું. નહીં 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 મિત્રો ગેમ છે એ થોડીક અઘરી થતી જાય છે. અરા કેટલીક ટ્રાય પણ. નહીં 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 હવે મને લાગે છે કે કોઈ પણ એક વાસણ પકડવું પડશે. પડશે રાઈટ હાલો. કારણ કે મેં છે ને આ બધામાં ટ્રાય કરી નાખી હતી ક્લાસની. હાલો મારે 1 પોઈન્ટ. નહીં એટ ભાઈ એક નહીં નહીં ત્રણેયને અમારે 1 પોઈન્ટ થઈ ગયો છે. હવે જે વધારે પોઈન્ટ આરે હશે એ વિજેતા બનશે. અહીંયા બાકી છે. રાઈટ આ હવે આ 2 છે. એના ઓહ નહીં રાઈટ રાઈટ આ પેલો 1 2 3 हाँ हमारे 2 ने भाई ने 1. तो यहाँ पे देखो आरती को 3 पॉइंट हुए हैं, मेरा यहाँ पे 2 पॉइंट और भैया का 1 पॉइंट. मतलब विजेता है वो भैया हुए हैं. तू क्या नहीं विजेता? तो मतलब इस गेम में भी आरती है वो विनर हुई है. मम्मी हवे तमी फ्री छुट्टा. છૂટા એક જ ગેમ રમવાની सो अभी मैं यहाँ पे ऊपर आ गया हूँ और इस व्लॉग को मैं यहाँ पे समाप्त करता हूँ. आई होप कि आज का व्लॉग आपको पसंद आया होगा. अगर पसंद आया है तो वीडियो को लाइक जरूर कर देना. अगर आप चैनल पे नए हो तो सब्सक्राइब जरूर कर लेना. मिलते हैं नेक्स्ट व्लॉग में. थैंक यू सो मच फॉर वॉचिंग. आवजो.